જન્મ પ્રમાણપત્ર મળવાનો સિલસિલો હજુએ યથાવત રહ્યો। 24 કલાકમાં બીજું નકલી જન્મ પ્રમાણપત્ર પકડી પાડવામાં આવ્યું। વોર્ડ નંબર 17ની કચેરીમાંથી આ નકલી જન્મનું પ્રમાણપત્ર મળી આવ્યું છે। વડોદરાની કરિયાણાની દુકાનમાં આ નકલી પ્રમાણપત્ર બનતા હોવાનો પર્દાફાશ થયો। કિશન કાસ્કીવાલા નામના શખ્સની પોલીસે અટકાયત કરી છે। 2 મહિનામાં 7મી વખત બોગસ જન્મ પ્રમાણપત્ર મળતા અધિકારી અકળાઈ ઉઠ્યા હતા। આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરે પોલીસ પર બળાપો ઠાલવ્યો હતો। પોલીસ યોગ્ય તપાસ કરે તેવી પાલિકાના અધિકારીઓએ માંગ કરી છે। ના અમારા એ તો ખબર નહીં સાહેબ, પણ પેલા દુકાનવાળા ખરા ને એ ભાઈ મારા ઘેરથીને કહ્યું હતું કે તમારા છોકરાના દાખલાનો એમને કહે તે એમને ઘેર હતા ને તે એમને એમની જોડેથી કઢાઈ લીધો સાહેબ। કેટલા રૂપિયા લીધેલા? કોના માટે આ દાખલો કોનો કઢાવડાયો? હા મારા છોકરાનો છે સાહેબ। કેમ કઢાવવાની ફરજ પડી હતી? હે કેમ કઢાવડાયો? એ મને ખબર નહીં સાહેબ, અમને તો પેલા બેને માંગ્યું તો સ્કૂલમાં। સર આજ સાંભળવાનું બાકી રહી ગયું છે। ઝેરોક્સ વાળા સાંભળે તો કરિયાણાની દુકાન પણ આવી ગયું છે। એવું પણ કદાચ બની શકે કે કરિયાણા દુકાનવાળાઓ પેટ્રોલ વેચશે ને પેટ્રોલવાળા કરિયાણું વેચશે। હવે ગવર્મેન્ટ ડોક્યુમેન્ટનું કોઈ મહત્વ જ નથી રહ્યું। ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ એક મજાક બનાવવામાં આવી રહ્યું છે અને મજાક જે બનાવી રહ્યા છે એવા તત્વો સામે હવે પોલીસ ખાતાએ ખૂબ જ સક્રિયતાપૂર્વક ઊંડાણપૂર્વક તપાસ સ્વયં તપાસ કરવી પડશે, કારણ કે આ દેશની સુરક્ષાનો ખરેખર ગંભીર વિષય એનો ઉભો રહ્યો। રાજ્યમાં નકલીનો જાણે કે રાફડો ફાટ્યો છે અને એવામાં વડોદરા શહેરમાં 7મી વખત નકલી જન્મ પ્રમાણપત્ર ઝડપાયું। શહેરની વોર્ડ નંબર 17ની કચેરીમાં કામગીરી દરમિયાન આ પર્દાફાશ થયો। વડોદરાની કરિયાણાની દુકાનમાં નકલી પ્રમાણપત્ર બનતા હોવાનો ખુલાસો થયો છે। ગામના એક યુવકે બાળકનું નકલી જન્મ પ્રમાણપત્ર બનાવ્યું હતું। પોલીસે યુવકની આ મામલે અટકાયત કરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં છેલ્લા 2 મહિનામાં 7મું નકલી પ્રમાણપત્ર મળ્યું છે, ત્યારે પાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરે પોલીસની કામગીરીને લઈને નારાજગી વ્યક્ત કરી છે। પોલીસ યોગ્ય તપાસ કરે તેવી પાલિકા અધિકારીઓ માંગ કરી રહ્યા છે। વડોદરા શહેર હવે નકલી જન્મનું પ્રમાણપત્ર મળવા માટે એપી સેન્ટર બન્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। પાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર કે જેઓ આધાર કાર્ડ સહિતની જે કામગીરી સંભાળી રહ્યા છે તેઓ દ્વારા જ 3 લેયરની જે કામગીરી છે તેના મારફતે શરૂઆતના તબક્કામાં જ આ નકલી આધાર કાર્ડ માટે જન્મનું પ્રમાણપત્ર મળી આવ્યું હોય તેવો વડોદરા શહેરમાં છેલ્લા 2 મહિનામાં આ 6ઠ્ઠો કિસ્સો સામે આવ્યો છે। આજનો જે કિસ્સો સામે આવ્યો છે તેની અંદર જે પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું છે તે હાથથી લખેલું છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો સિમ્બોલ લગાવ્યો છે અને સાઇન કરવામાં આવી છે વિશાખાપટ્ટનમના રજિસ્ટ્રારની। જે રીતે નકલી પ્રમાણપત્રો બનાવવાની હદ વટાવી ચૂક્યા છે તેવા શખ્સો વિરુદ્ધ હવે પાલિકા જ્યારે ફરિયાદ નોંધાવી રહી છે, ત્યારે પોલીસ ખાતું ક્યારે કાર્યવાહી કરશે તેને લઈને પણ પાલિકાના અધિકારીએ શંકા વ્યક્ત કરી છે। ત્યારે પોલીસ કર્મચારીઓ આ તમામ જે લોકો છે કે જે શખ્સો દ્વારા આ પ્રકારે પ્રમાણપત્ર બનાવાય છે તેને ક્યારે ઝડપી પાડવામાં આવે છે તેની રાહ પાલિકાનું તંત્ર જોઈ રહ્યું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। આ ઉપરાંત ટીવી